હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં હું તમને શીખવવાનો છું કે બોર્ડની પરીક્ષામાં જવાબ વહીમાં પ્રથમ પેજ માહિતી કેવી રીતે ભરવી. દોસ્તો, ટ્રસ્ટ મી, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ આ પહેલા પત્તાની માહિતી છે ડિટેલ્સ ભરવામાં ભૂલ કરતા હોય છે અને પછી રિઝલ્ટમાં તકલીફ પડે છે, ઘણા ફેલ પણ થઈ જાય છે. તો આ ભૂલ તમારે ન થાય એના માટે તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે. હર એક વસ્તુ તમને આમાં સમજાવીશ કે કેવી રીતે કઈ માહિતી ભરવી, કઈ વસ્તુ ચેક કરવી. બારકોડ સ્ટીકર એટલે શું થાય, ખાખી સ્ટીકર એટલે શું થાય, બારકોડ સ્ટીકર ક્યાં ચોંટાડવાનું હોય, ખાખી સ્ટીકર ક્યાં ચોંટાડવાનું હોય, આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર જોશું. સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયો એ તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરો. ચાલો જોઈએ આપણે જવાબ વહી પ્રથમ પેજ માહિતી કેવી રીતે ભરવાની છે. દોસ્તો, સૌથી પહેલા તમને કહેવાનું કે તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ એની પહેલા તમને આ રીતની એક હોલ ટિકિટ મળે. હોલ ટિકિટ આપે અને આ હોલ ટિકિટમાં ખાસ અહીંયા તમારી જન્મ તારીખ હોય, અહીંયા તમારો સ્ટુડન્ટ આઈડી નંબર હોય, પછી તમારો જે સીટ નંબર છે, સીટ નંબર એટલે કે પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક. આ બેઠક ક્રમાંક દોસ્તો અહીંયા લખેલો હોય અને આ બેઠક ક્રમાંક છે તે એ બી સી આવા લેટરથી સ્ટાર્ટ થતો હોય. તો અહીંયા જોવો તમે, પહેલો લેટર બી છે, બરોબર, તો આ લેટરથી સ્ટાર્ટ થતો હોય. ત્યારબાદ અહીંયા તમારો શાળા ક્રમાંક હોય, પછી અહીંયા કેન્દ્ર ક્રમાંક આપેલો હોય, અહીંયા કેન્દ્રનું નામ આપેલું હોય કે કઈ જગ્યાએ તમારો એક્ઝામમાં નંબર આવેલો છે તે નામ આપેલું હોય, અને અહીંયા તમારું પૂરું નામ હોય અને સાથે સાથે અહીંયા ફોટો પણ હોય. જ્યારે તમે દોસ્તો હોલ ટિકિટ લેવા જાઓ ને, હોલ ટિકિટ તમારા હાથમાં આવે ને, ત્યારે સૌથી પહેલા તમારે તમારું નામ, એનો સ્પેલિંગ બરોબર ચેક કરવાનો, ખાસ ચેક કરી લેવાનો છે. પછી વિષયો તમારે ચેક કરવાના છે કે વિષયમાં શું ભૂલ થાય, કે સંસ્કૃતની જગ્યાએ હિન્દી નથી આવી ગયું ને, બરોબર, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની જગ્યાએ ફર્સ્ટ લેંગ્વેજ નથી આવી ગયું ને, ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજની જગ્યાએ સેકન્ડ લેંગ્વેજ નથી આવી ગયું ને. તો એવી રીતના તમારે દોસ્તો ખાસ તમારે હોલ ટિકિટમાં સબ્જેક્ટ ચેક કરવાના છે, બરોબર. તમારું નામ અને તમારી જન્મ તારીખ આ ખાસ તમારે દોસ્તો ચેક કરી લેવાનું છે અને ફોટો તમારો છે ને એ તમારે જોઈ લેવાનો છે. તો આ દોસ્તો તમારી હોલ ટિકિટ હશે. અહીંયા તમારે અત્યારે કાંઈ નથી કરવાનું. જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમને એક બારકોડ સ્ટીકર આપવામાં આવશે. એ બારકોડ સ્ટીકર બરોબર, એમાં છાપેલો ઉત્તરવાહી નંબર હોય, એ ઉત્તરવાહી નંબર અહીંયા લખવાનો હોય. અને અહીંયા જે કોઈ તમારા સુપરવાઇઝર હશે તેમની સાઇન તે કરશે, તમારે કંઈ કરવાનું નથી. ત્યાં ખાસ કરીને નીચે જાઓ તો અહીંયા તમને ક્યાં તમારો એક્ઝામનો નંબર આવેલો છે તે એક્ઝામનું સ્થળ, પરીક્ષા તમારે ક્યાં દેવા જવાની છે તે સ્થળ ત્યાં દર્શાવેલું હોય છે, એટલે એ તમારે જોઈ લેવાનું. અહીંયા તમારો કલર ફોટો ચોંટાડવાનો હોય છે અને અહીંયા સ્કૂલ સહી સિક્કા અડધો ફોટા ઉપર આવે અડધો બહાર આવે એ રીતે સહી સિક્કા કરે, બરોબર. અહીંયા વર્ગ શિક્ષકની સહી હોય, અહીંયા તમારી સહી હોય અને અહીંયા તમે એક બાહેંધરીમાં સિગ્નેચર કરો છો કે મેં તમામ માહિતીઓ છે, તમામ નિયમો છે તે વાંચેલા છે, અને આ નિયમો છે તે હોલ ટિકિટની પાછળની બાજુ પણ છપાયેલા હોય છે દોસ્તો. તો નિયમો ખાસ તમારે વાંચવાના છે. સૌથી સરગતો કોઈ પ્રશ્ન હોય તો સર બ્લેક પેનનો ઉપયોગ એક્ઝામમાં કરી શકાય કે ન કરી શકાય, તો એનો જવાબ છે ન કરી શકાય. કેવી રીતે એ પણ હમણાં તમને સાબિતી આપીશ તમને. ડન છે? તો દોસ્તો આ હોય છે તમારી હોલ ટિકિટ. હવે દોસ્તો આપણે જઈએ આન્સર શીટ તરફ. તો દોસ્તો આ આન્સર શીટનું તમારું પ્રથમ પતું આ રીતનું હોય છે, બરાબર. થોડીક ઝાંખી વસ્તુ દેખાય, કોઈ વાંધો નહીં, હમણાં તમને ક્લિયર પણ બતાવીશ. તો અહીંયા તમે જોવો ને, તો અહીંયા કેન્દ્ર નંબર લખેલો છે. ત્યારબાદ અહીંયા બેઠક ક્રમાંક એટલે કે તમારો સીટ નંબર. મેં તમને કીધું હતું ABCD થી ચાલુ થતો હોય તો પહેલા બી, પછી જે કોઈ નંબર હોય 1 2 3 4 એવી રીતે તમારે લખવાનું. પછી અહીંયા બેઠક ક્રમાંક શબ્દોમાં લખવાનું હોય છે. તો શબ્દોમાં તમે કેવી રીતે લખશો, બરોબર, તો આવી રીતના લખી શકો બી. પછી અહીંયા માની લો કે 1 2 3 4 5 6 7 એવી રીતના આપ્યું છે, તો તમે આમે લખી શકો 1 2 3 એવી રીતના લખી શકો. અથવા તો માની લ્યો કે અહીંયા 1275 આવો નંબર હોય
તો તમે આમ પણ લખી શકો 1275, બરોબર, એ રીતે પણ તમે લખી શકો. તો એ રીતના બેઠક નંબર લખવાનો હોય છે. અહીંયા તમારા સુપરવાઇઝર હશે, એ સિગ્નેચર કરશે, તમારે કશું કરવાનું નથી. આ વસ્તુ માત્ર ને માત્ર બોર્ડના ઉપયોગ માટે હોય છે, તમારે આમાં કોઈ માહિતી લખવાની નથી. હવે માની લો કે આ સપ્લિમેન્ટરી તમારી પૂરી થઈ ગઈ, તમે કોઈ એક્સ્ટ્રા પુરવણી એટલે કે સપ્લિમેન્ટરી લ્યો છો, બરોબર, આમાં બધા પત્તા પૂરા થઈ ગયા, તમે બધા ભરી લીધા, અને કોઈ તમે નવી સપ્લી લ્યો છો, તો કેટલી સપ્લી લીધી એ તમારે લખવાનું. માની લો કે એક્સ્ટ્રા તમે એક સપ્લી લીધી, એક તો આ છે એના સિવાયની એક લીધી, અને ટોટલ થઈ 2, તો આ રીતે તમારે માહિતી લખવાની. માની લો કે તમે કોઈ સપ્લી એક્સ્ટ્રા લીધી જ નથી, તો અહીંયા 0 લખવાનું, અને ટોટલ થઈ 1, કે જે મેઇન સપ્લી તમને આપેલી હોય એ 1 સપ્લી, એટલે ટોટલ 1. આ રીતે માહિતી તમારે પેપર ભરાઈ ગયા પછી આ છેલ્લે ભરવાની આ માહિતી. ડન. પછી અહીંયા તમારે વિષય અને કોડ નંબર લખવાનો છે. હવે આમાંથી ઘણા લોકોને પ્રશ્નો થશે કે સર ગણિત છે તો ગણિતનો કોડ નંબર કયો, ઇંગ્લિશ છે તો ઇંગ્લિશનો કોડ નંબર કયો. તો એ તમારે યાદ નથી રાખવાનો, તમારી હોલ ટિકિટમાં લખેલો હોય, હમણાં તમને બતાવું છું. અહીંયા તમારી જે પરીક્ષાની તારીખ છે તે લખવાની, એ જવાબની ભાષા ગુજરાતીમાં હોય તો તમારે ગુજરાતી લખવાનું, અને ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમારે ઇંગ્લિશ લખવાનું છે. આ તમારી જવાબની ભાષા થઈ ગઈ. ડન છે દોસ્તો. તો આટલી માહિતી તમારે ભરવાની હોય છે, બાકીની કોઈ માહિતી તમારે ભરવાની હોતી નથી. ચાલો હવે ખાસ તમને હું નિયમ કહું. તો નિયમમાં જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમારી હોલ ટિકિટ લઈ જાવી દોસ્તો ફરજિયાત હોય છે. પછી આ ટાઈપનું એક બારકોડ સ્ટીકર તમને આપવા. જો અહીં મેં તમને કીધું હતું કે અહીંયા તમારા શબ્દોમાં લખવાનો બેઠક ક્રમાંક, તો શબ્દોમાં કેવી રીતે લખવો એની પણ માહિતી અહીંયા આપી છે, તમે ઇંગ્લિશમાં લખી શકો. માની લો કે આવો તમારો બેઠક ક્રમાંક છે C24599128, તો તમે આ રીતના લખવો વધારે સહેલું પડે કે C પછી 24599128, આવી રીતના, બરોબર. એવું લખવાની જરૂર નથી કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કે 24,59,128 એમ લખવાની જરૂર નથી, અઘરું પડે. એના કરતા આવી રીતના લખાય 24599128. માની લ્યો કે તમને ઇંગ્લિશના સ્પેલિંગ નથી આવડતા, બરોબર, તો ગુજરાતીમાં લખો ને કે 2, પછી અલ્પવિરામ કરીને લખો 4, પછી લખો 5, પછી લખો 9, પછી લખો 1, પછી લખો 2, પછી લખો 8. આ રીતે લખો, આગળ લખી નાખો C, બરોબર. તો આ રીતે લખો, કોઈ વાંધો નથી. તો આ રીતે તમારે લખવાનો હોય છે. પછી તમારું બારકોડ સ્ટીકર આવે, એ સ્ટીકર ખાસ તમારે આ જગ્યાએ ચોંટાડવાનું, આ જે બોક્સ છે તે બોક્સમાં ચોંટાડવાનું. પછી એક ખાખી સ્ટીકર આવશે. એ ખાખી સ્ટીકરનો હેતુ શું હોય ખબર? કે આ પેપર કોકની પાસે ચેક કરવા જશે, તો ચેક કરવા જાય એ વ્યક્તિને ખબર ન પડે કે આ પેપર તમારું છે, એના માટે આ જે તમારી વિગતો હોય એના ઉપર એક સ્ટીકર ચોંટાડવાનું હોય. તો એ સ્ટીકર તમારે અહીંયા ચોંટાડવાનું છે, અને આ બારકોડ સ્ટીકર છે ને, અહીંયા તમારી વિગતો હશે, અને અહીંયા ઓલો બારકોડ હશે આ રીતનો. એ બારકોડ બારે બતાવવાનો, જે કોમ્પ્યુટર દ્વારા સ્કેન થાય. સ્કેન કરે તો તમારી માહિતી આવી જાય, બરોબર, અને એ સ્કેન બોર્ડ જ કરી શકે. તો એ બારકોડ હોય તો બહાર રહેવો જોઈએ ને વિગતો અંદર હોવી જોઈએ, એ રીતે. હમણાં તમને બતાવું છું બધા નમૂના, કોઈ ચિંતા નથી. એક મારે ખાસ તમને કહેવાનું છે કે જોજો, છઠ્ઠો નિયમ સરખો કદાચ તમે વાંચી ન શકતા હોય તો હું વાંચીને બતાવું છું. જવાબ વહી કે પુરવણીના કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી અથવા ભૂરા, વાદળી એટલે જ ભૂરો રંગ થાય, બ્લુ રંગ થાય, બરોબર, શાહી બોલપેન સિવાય અન્ય કોઈ રંગની બોલપેન શાહીનો ઉપયોગ કરવો નહીં. જવાબના, બરોબર, પેટા માળખાની નીચે લીટી દોરવા માટે પણ અન્ય કોઈ પણ રંગની શાહીનો ઉપયોગ કરવો નહીં. સ્પષ્ટ તમને આમાં કહે છે કે બ્લેક પેનનો ઉપયોગ કરવાનો નથી, માત્ર ને માત્ર બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે. ગ્રીન, રેડ, બ્લેક, પર્પલ આવી પેનનો યુઝ ન કરતા. સાદી બ્લુ પેન, જેલવાળી પણ નહીં, કે જે વાદળી જેવી દેખાય એવી નહીં, સાદી બ્લુ પેનનો જ તમારે દોસ્તો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો ખાસ એટલી વસ્તુ. નવો વિભાગ છે તે નવા પાને લખવાનો, બરાબર. પ્રત્યેક પાનાની બંને બાજુએ લખવું, અને વિગતવાર પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત રીતે લખવા. સેક્શન બદલાય એટલે ઉત્તરો નવા પાના પરથી લખવાના શરૂ કરવાના. એક સેક્શન પૂરો થાય
અને નવો સેક્શન આવે એ નવા પતે તમારે લખવાનો છે. હવે દોસ્તો તમને આ માહિતી વ્યવસ્થિત કહું કે જુઓ તમારું બારકોડ સ્ટીકર હશે ને આ રીતનું હશે અને બારકોડ સ્ટીકર જેવું તમારા સુપરવાઇઝર ચોંટાડે અથવા તો તમને આપે તો તમારે તમારો સીટ નંબર છે ને એ સીટ નંબર અહીંયા ચેક કરી લેવાનો. અહીંયા જુઓ A4016 103 છે તો જુઓ આ જ સીટ નંબર છે તો એ સીટ નંબર ખાસ ચેક કરવાનો છે. બહુ રેર, બહુ ઓછી વાર એવું બનતું હોય કે આમાં ભૂલ થાય, પરંતુ ક્યારેક ભૂલાઈ હોય અને ભૂલ હોય તો તમારા સુપરવાઇઝરને તમારે કહેવાનું છે. બરોબર. પછી આ છે બારકોડ પરનો જવાબ વહી નંબર. આ નંબર છે ને એ તમારે તમારી હોલ ટિકિટમાં લખવાનો હોય છે. હોલ ટિકિટમાં એટલે કે આ જગ્યાએ એ નંબર તમારે લખવાનો હોય છે અને અહીંયા તમારા સુપરવાઇઝર છે તે સિગ્નેચર કરતા હોય છે. ડન એટલી વસ્તુ ખાસ યાદ રાખજો. પછી અહીંયા તમારો કેન્દ્ર નંબર હોય છે એ તમારે અહીંયા લખવાનો હોય છે અથવા તો કેન્દ્ર નંબર છે ને દોસ્તો એ તમારી હોલ ટિકિટમાં આપેલ હોય. બરોબર. જો આ રહ્યું કેન્દ્ર ક્રમાંક. કેન્દ્ર ક્રમાંક એટલે કે કેન્દ્ર નંબર એ તમારી હોલ ટિકિટમાં હોય. પછી એક અગત્યની વસ્તુ હતી કે વિષયનો કોડ નંબર કયો. તો જોવો દોસ્તો અહીંયા ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છે તો એનો કોડ નંબર 01 છે તમારી જે કોઈ આ હોલ ટિકિટ હોય છે એની અંદર જ લખેલો હોય છે. માની લો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો એનો નંબર 11 છે, મેથેમેટિક્સ ગણિતનો 12 છે, સોશિયલ સાયન્સનો 10 છે. બરોબર. આ જે તમારી રિસિપ્ટ છે, હોલ ટિકિટ છે તેની અંદર જ લખેલો હોય છે એટલે તમારે યાદ નથી રાખવાનો, અહીંયાથી જોઈને વ્યવસ્થિત રીતના લખવાનો. અને આ નંબર છે ને તે તમારી બિલ્ડિંગ અને બ્લોક નંબર છે કે ભાઈ તમે માની લો કે કોઈ એવી સ્કૂલમાં જાઓ છો કે ત્યાં એક કરતાં વધારે બિલ્ડિંગ છે તો કેટલામાં નંબરની બિલ્ડિંગમાં તમારે જવાનું છે અને કયો બ્લોક નંબર છે એ લખેલો હોય છે, અહીંયા યાદ રાખવાનો. બરોબર. પછી તમે જોશો તો એક વસ્તુ લોકો ખૂબ ભૂલ કરે છે. કેવી? તો કે મેં તમને કીધું હતું કે જવાબની ભાષા લખવાની હોય. અહીંયા જુઓ તો અહીંયા જવાબની ભાષામાં જ્યારે ઇંગ્લિશનું પેપર હોય ને દોસ્તો ત્યારે તમારે અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ ભાષા જ લખવાની, બાકીના બધામાં ગુજરાતી લખવાની. જો તમે ગુજરાતી મીડિયમમાં હોવ તો, ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ગુજરાતીમાં ગુજરાતી અને બાકી બધામાં ઇંગ્લિશ લેંગ્વેજ લખવાની હોય છે. એટલે ઇંગ્લિશમાં કોઈ ગુજરાતી લખીને ન આવે, ઇંગ્લિશમાં ઇંગ્લિશ ભાષા છે તમારી, એટલું યાદ રાખજો. ચાલો આ બધી જ માહિતી તમને પહેલેથી A to Z આખું જણાવી દઉં. તો જુઓ સૌથી પહેલા અહીંયા પરીક્ષાનો કેન્દ્ર ક્રમાંક અહીંયા તમને બારકોડ સ્ટીકરમાં મળી જાય, હોલ ટિકિટમાં મળી જાય. અહીંયા બેઠક ક્રમાંક એટલે તમારો સીટ નંબર. ગુજરાત એને શબ્દોમાં કેવી રીતે લખવો તો આવી રીતના ઇંગ્લિશમાં આવડતા હોય તો પહેલા ઇંગ્લિશમાં જ લખવાના, જો ન આવડતા હોય તો ગુજરાતીમાં પણ તમે લખી શકો છો પણ આવી રીતના લખવાનું 40161003 એવી રીતે લખવાનું. બરોબર. આ જગ્યાએ ખંડ નિરીક્ષકની સહી હશે નામ સાથે, એટલે કે વર્ગ શિક્ષક હોય તેની સાઇન હશે નામ સાથે તેમના, તે તેમનું નામે લખશે જે તમારે કરવાની નથી. ચાલો પછી અહીંયા તમારો વિષય લખવાનો અને અહીંયા કોડ નંબર હોલ ટિકિટમાંથી જોઈ લેવાનો. પરીક્ષાની તારીખ અહીંયા લખવાની છે. જવાબની ભાષા ગુજરાતી મીડિયમ વાળા ઇંગ્લિશમાં ઇંગ્લિશ ભાષા લખે, બાકી બધા જ પેપરમાં ગુજરાતી લખવાની. બરોબર. હિન્દી હોય તો એમાં હિન્દી લખવાનું એ રીતે. બરોબર. અને જવાબની ભાષા તમારે જોવી હોય ને પરફેક્ટ તો દોસ્તો અહીંયા તમને બતાવો, જો સંસ્કૃત ને હિન્દીમાં તમારે ગુજરાતી જ ભાષા લખવાની છે, ઇંગ્લિશમાં જ ખાલી ઇંગ્લિશ લખવાની છે. તો અહીંયા ભાષા લખી હોય તમારી, જુઓ અહીંયા જે ભાષા લખેલી છે એ ભાષા તમારે લખવાની છે. ડન છે એટલું? તો આ ખાસ માહિતી છે. ત્યારબાદ તમે કેટલી પુરવણી ભરી, એક્સ્ટ્રા કેટલી સપ્લી લીધી તે લખી અને ટોટલ અહીંયા લખવાની. નો લીધી હોય તો 0 લખીને ટોટલ 1 લખવાનું. બરોબર. આવી વસ્તુની ખાસ દોસ્તો તમે માહિતી બરોબર ધ્યાનથી ભરજો. અને પરીક્ષા પૂર્ણ થયે મુખ્ય જવાબ વહી પુરવણી પર નિરીક્ષકને લખેલા બેઠક નંબરવાળી વિગતો ખાખી સ્ટીકરથી ઢાંકી દેવા. હવે તકલીફ થાય, ખાખી સ્ટીકર એટલે શું? તો જો આ માહિતી છે ને દોસ્તો એને ઢાંકવા માટે તમને એક સ્ટીકર આપે અને એ સ્ટીકર આ જે બોક્સ હોય ને એની ઉપર ઢાંકી દેવાનું. જો આ બોક્સ ઉપર તમે એ સ્ટીકર ઢાંકી દો ને તો આ બધી માહિતી છે એ ઢકાઈ જાય. તો આ બધી માહિતી ઢકાઈ જશે તો આ તમારું પેપર બીજે ક્યાંય ચેક કરવા જશે ને તો કોઈને તમારી વિગતો દેખાશે નહીં.
ખાલી આટલો બારકોડ સ્ટીકર જ બારે દેખાતો હોય, જે સ્કેન કરે ને એના ઉપરથી તમારી માહિતી મળી જાય, બરોબર. તો આ બધી માહિતીને ઢાંકવા માટે ખાખી સ્ટીકર આપે, અને ખાખી સ્ટીકર આ ટાઈપનું હોય, જેમાં ગમ ખાલી આટલી બોર્ડરમાં જ હોય, વચ્ચે ગમ હોતું નથી. તો એ સ્ટીકરને તમારે આ તો બીજી જગ્યાએ રાખેલું છે, પણ તેને તમારે અહીંયા ઢાંકવાનું છે. ક્યાં? આ જગ્યાએ ઢાંકી દેવાનું છે, એટલે આ માહિતી છે તે તમારી ઢકાઈ જશે. આટલી માહિતી છે, આ કોડ છે, જે કોડ ખાલી એમને બારે રહેશે. ડન છે. તો છેલ્લે તમારા ખાખી સ્ટીકર ઢાંકી દેવાનું છે. તો દોસ્તો આ હતી ડિટેલમાં માહિતી. હોલ ટિકિટ ખાસ ચેક કરજો, બરોબર. બ્લેક પેનનો ઉપયોગ ન કરતા ખાલી બ્લુ પેનનો તમારે ઉપયોગ કરવાનો છે. ડન છે. ભેગું તમારે કોઈ ડિઝાઇન કરવી હોય અથવા તો આકૃતિ દોરવી હોય તો પેન્સિલનો ઉપયોગ કરી શકો હો, પેન્સિલનો કરાય, બરોબર, તો સારું લાગે. એટલે પેન્સિલનો કરવાનો, પણ બ્લેક પેનનો ઉપયોગ કરતા નહીં, બ્લુ પેન અને પેન્સિલનો ઉપયોગ કરજો. ડન છે. તો દોસ્તો આ હતી આજના વિડીયોની સંપૂર્ણ માહિતી. આશા રાખું છું કે મેં તમને તમામ માહિતી આપી દીધી છે કે આ પ્રથમ પેજની માહિતીઓ કેવી રીતે ભરવી. હર એક વસ્તુ વ્યવસ્થિત મેં તમને દોસ્તો સમજાવી દીધી છે, શીખવી દીધી છે. આશા રાખું છું કે આ વિડીયો તમને એક્ઝામમાં ખૂબ કામ આવશે, અને આપણો વામજા એજ્યુકેશનનો કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભૂલ કરશે નહીં. બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, બરોબર. કોમેન્ટમાં થેન્ક યુ લખી દેજો હોને, અને પરીક્ષામાં ધ્યાન રાખજો, ટેન્શન વગર જાજો, નિરાતે પેપર ભરજો, બધા કોઈ જાતનું ટેન્શન લેતા નહીં. અને ખાસ કરીને એક વખત તમે પેપર ભરીને ઘરે આવો છો તો સોલ્યુશન ન કરતા બીજા પેપરની તૈયારી ચાલુ કરી દેજો. અને ખરાબ પેપર ગયું હોય તો બહુ ચિંતા ન કરવી, અને સારું ગયું હોય તો બહુ હવામાં ન આવી જવું, બરોબર. નોર્મલ રહેવું, કોઈ વાંધો નહીં. સારું ગયું હોય તો કોઈ વાંધો નથી, ખરાબ ગયું હોય તો કોઈ ચિંતા નથી. નવા પેપરની તમારે હવે વિચારવાનું થાય, એટલે બીજું પેપર બગડ્યા નહીં એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. ધન્યવાદ.